ડભોઈ નગરપાલિકા પટાંગણ હવે કીટી પાર્ટી પ્લોટ બની ચૂક્યો છે કે શું કારોબારી ચેરમેન છે તો શું તેઓએ કીટી પાર્ટી યોજવા વહીવટી મંજૂરી લીધી કે કેમ? નગરપાલિકાની જગ્યાએ પટાંગણમાં મહિલાઓનો લોક દરબાર યોજી મહિલાઓની સમસ્યા પર આ કારોબારી ચેરમેન સાંભળી દૂર કરશે કે કેમ તેવા સવાલો ઉભા થઈ ગયા છે. ડભોઈ પાલિકા નગરજનોના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરશે, જેને લઈ નગરજનોમાં નારાજગી છે. બળદામાં ઘી હોમાય એવી કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં પોતાની સખી મિત્ર મંડળ સાથે સોનીઝ કીટી પાર્ટીનું આયોજન કર્યું, જેમાં નવરાત્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગરબા રમાડાયા હતા. પાન ભૂલેલા પાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની ઝૂમ માંડી ઝાલર તારા વાગેરે ગીત પર નૃત્ય પણ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ડભોઈ પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા યોજાયેલી કીટી પાર્ટી તેઓના મોબાઈલ સ્ટેટસ ઉપર મૂકવામાં આવ્યું. કારોબારી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક ન થઈ શક્યો. ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં જ વહીવટી મંજૂરી વિના કીટી પાર્ટી યોજી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. જે બાબતે તેઓને પૂછવા માટે પ્રથમવાર મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ ફોન કાપી નાખ્યો. વારંવાર 2 વાર ફોન કરતા છતાં રિપ્લાય આપેલ નથી. મીડિયામાં વાયરલ થયેલ ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનો બિસ્માર રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે પાલિકાના કારોબારી ચેરમેનની કીટી પાર્ટીએ ચકચાર જગાવી છે. નગરજનોમાં ચર્ચા છે કે કારોબારી ચેરમેન તેજલબેન સોની વહીવટી મંજૂરી લીધી કે પછી મનમાની કરી. નગરપાલિકાના રેઢિયાળ વહીવટી સામે મહિલાઓએ ઘણી તકલીફ પડે છે, ત્યારે મહિલાઓનો લોક દરબાર યોજી તેમની સમસ્યાઓ સાંભળવા તેનું નિરાકરણ લાવવા તરફ ધ્યાન આપે તો નવીન બનેલ નવી પટાંગણમાં એક નવું જોવા મળ્યું હોત. પણ આ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, ત્યારે બનાવને લઈ જાગૃત નાગરિકો પ્રાદેશિક કમિશનમાં રજૂઆત કરવાનું મન બનાવી ચૂક્યા છે.